હેલો ગાઈસ, કેમ છો તમે બધાય? ત્યારે આપણે આવી ગયા હતા માલ સારવા અને આપણે ગાવ આમ સરે છે. ચાલો હું તમને બતાવું. જો અહીંયા આપણે સારવા આવ્યા હતા, જોઈ શકો છો તમે. અમે આપણી ગાવ દેખાય છે, દેખાતી જ છે. ડેલાની અંદર આપણે પૂરું દીધેલું છે. ડેલો અંદરથી બંધ કરી દીધેલો છે, બહારથી ખુલ્લો છે. આ મકાને કોઈ રહેતું નથી અત્યારમાં હાલમાં. ને આ લીમડો છે, જોઈ શકો છો. તો છતાં હું અહીં તડકે બેસું છું. તડકે બેસવાનું એક જ કારણ છે, કારણ કે અહીંયા હું આવ્યો ને આજુ અહીંયા ગાવું ન આવી હતી એ માટે સાથે સાથે આ મરસી જોઈ શકો છો. આપણી મરસી જો ઘણી બધી લીલી છે. કેટલી લીલી છે મરસી, એનું ધ્યાન રાખવાનું છે આપણે. તો એટલી મરસી આપણે વાવેલી હતી, જો જોઈ શકો છો તમે. એટલી મરસીનું આપણે ધ્યાન રાખવાનું છે. એટલે ઉગી ગયેલી છે. ને આ મરસી જે છે આપણે વાડીમાં વાવવાની છે. આ મરસીનું ધ્યાન રાખવું પડશે આપણે. જોઈ શકો છો એવડી મોટી થઈ ગઈ છે. તો આ ઈવડો ઊંડો છે, ચાલો હું દેખાડું. આ ખૂણામાં હું અહીં બેહું છું, આપણે ડબ્બા ઉપર બેહો. પેલા સોટી અહીં રાખી દઉં, જેથી કરીને માલ અહીં આવી ન શકે અને કાંઈ તકલીફ પણ ન પડે. જોઈ શકો છો તમે. તો મિત્રો શું થશે કે આપણે માલની વાંહે દોડી નાખે રખડવું સારું છે અત્યારે હાલમાં. જો મારી દીકરી બે બહુ બાંધે હું પણ શેર જેવી. આ એક સાઈડમાં સરે છે, તો આ આવડે એક સાઈડમાં સરે, આપણે અહીં ઊભા એવી રીતના થાય. અહીં કોઈ નથી, હું છું ને ત્રણ ગાવું છે. ત્રણેય ગાઉનું હું હાસવું છું ને સારું છું ને એવું બધું કરું છું. સાથે સાથે આપણે અમે બતાવી દઈએ મરસી છે. ડબ્બો જો પડ્યો અહીંયા, આ ડબ્બો છે ત્યાં મરસી આપણે વાવેલી છે ને. મરસીનું ધ્યાન રાખીએ, નકર અહીંયા આવવાની જરૂર નથી આપણે. કે લીમડો કેવો મસ્ત છે, જોઈ શકો તો. લીમડા એ ઓટો પણ છે, જો બેસી શકાય એવો. આ ઓટો કેવો છે, તો અહીં બેસી ગયો હોય ને તો કાંઈ વાંધો નથી આવે એમ. તો આપણે ધ્યાન રાખવાનું છે ને કે હું અહીં નથી બેસી શકતો એમ. ને અહીંયા બેસીને તો ગાઉ સામે પૂગી જાય તો મરસી ખાઈ જાય. આ જો આ લીમડો ખાય, જોઈ શકો છો તમે. લીમડો ખાવ એને ગમે, આને ન ગમે. ઓલી સામે સરે, આ અહીંયા સરવા હમણાં ગઈ. મને ભાડે ને બે સરવા વળગી ગઈ. આ જો લીમડો ખાય અને શરીર માટે સારું. આખડી હું પાસે જાય કંઈ કરે ને સારું. જો ક્યાં ભાઈ હું કંઈ ખાઈ નહીં જાય. જો હાલવાનું શરૂ કરી દીધું છે ગાઈસ. ટીટોડી બોલે, જો ઉડી. ભલે ભલે એ સાઈડ જતું સરવા, ભલે જતું. આવો બધો સાયો છે, બેહાય એવું છે. એટલું ખાલું છે. લીમડો હાવ અંબાઈ એવો છે, કેવો ટાઢો લીમડો છે. ઉપર અંબાઈ જાય એમ છે કે માલ ખાય. આમ માલ માટે સારો ને આપણી માટે સારો લીમડો. જો જોવે ના કોઈ છે નહીં તો એ સાઈડ જાય તો હું આગળ ઉયો જાય ને પાછો તો એ નહીં થાય. ડેલન બેરથી હું ચાલો તમને વ્યૂ બતાવી દઉં. ઘણા લોકો સાણા ડુંગર જતા હોય તે આ રોડે ત્યાં આવતા હોય છે. આપણે અહીં સાણા ડુંગર પાસે છે. જો ડેલો ખોલી દીધો છે મેં. ઓહો હો મારી પાસે આવે નહીં તો સારું. જોઈ શકો છો તમે. આ જો અહીંથી સાણા ડુંગર જવાય, આ તરફ જવાનું. અમારી પાસે તોડે એને પહેલાં આપણે અંદર બંધ કરી દઈએ. બંધ કરી દઉં પાછી બહાર જવાનું આ સાઈડ આવશે. એટલે જઈએ હું આવું ને તો અહીંયા આ સાઈડ આવે એ વચમાં બહુ ઉડી ગઈ. આ ન સારું લાગે. જો વાગી જોઈ તો કાંટા છે. જો લીમડાનો સાયો મસ્ત છે. હા ને કાપવાની જરૂર છે. આ છે ને બે, એક ને બે છે ને બોવડી કાપવાની જરૂર છે. આ કઈ બાજુ હાલ લઈ અરે એમ હું થોડો આગળ થવા દઉં ભલામણા. જલ્દી ફુગાડી દીધો એને તો વાહે આવે. કા કેમ છું? શું લાગે તમે મારી આગળ જોઈ શકશો? ન જવા દઉં. બોલી બે સામે છે, આ અહીંયા છે.
તો આપણી યુટ્યુબ ચેનલ ચાલુ કરી દીધી છે ફાઇનલી. તમે લોકોનો બધા લોકો સપોર્ટ કરો છો મને. પહેલા વિડીયોમાં તમે ઘણો સપોર્ટ કર્યો મને, અને પહેલો વિડીયો મારો જે છે ઘણા લોકોને ગમ્યો, તે માટે તમારો બધાનો આભાર. અત્યારે જો આપણા વંડામાંથી ત્યારે આ એટલી જ ભેહું છે, બાકી ભેહું શું હશે, ગાવું છે. બોલવામાં થોડીક તકલીફ પડી ગઈ છે. 3 ગાવું છે આપણે, અને પારોડું છે ને વાસળો એ ઘરે છે અત્યારે, બાંધેલો નથી પણ પારોડા ભેગો છે. લાડ બધા પારોડા હોય ને ગામના દાદાના, એની ભેગો રખડે. આ સરવામીણી, ઓલી સરવામીણી, તેની સરવામીણી, ત્રણેય સરવામણે ત્યાં સુધી આપણે કાંઈ કામ નથી. હવે હું અહીંયા બેસી જાઉં, નકર આ મસી ખાઈ જાય ને મારો વારો પડી જાય. એટલે છે ને આરામથી બેહા મરસીનું તાન રાખીએ, મરસી ખાઈ નહીં. અહીંથી મને ભાઈને જો વળી ગઈ, ઘડી વળવાન કરશે, આગળ વળી જાય. કાં તમે લોકોને વિડીયો સારો લાગે છે, કારણ કે તમે લોકો પૂરો વિડીયો જોવો છો, સાથે સાથે કમેન્ટ કરવાનું ભૂલતા પણ નથી. તો પહેલા વિડીયોની જેમ જ કમેન્ટ કરી દેજો. ત્યારે ગાવું બે જો આ બે આ સાઈડ આવ્યું, ઓલી ના છે. સરે 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 હું તો અહીં બેહો છું ને આ ગાવો અહીં સરે છે, જોઈ શકો છો. એને મને માથું માર્યું, હું ક્યાં ઉડી ગયો. હા હું બેહો ને મને માથું મારી દીધું હોત તો ઓલી કેમ ઊભી ગઈ. હા મેં સરે, હા સરે ઓલીને કાંક શું લાગે. જો શું થયું નંદીબેન, શું થયું? નંદીબેન ને કાંક થઈ ગયું લાગે ગાઈસ. નંદીબેન ને તીખ લાગી ગઈ છે. નંદીબેન ચરત કેમ ના હતી. ત્યારે જો 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 ઊભી રહી ગઈ. કાંઈ ઘટે નહીં, એવો મસ્ત નો મીઠો તડકો પડી ગયો છે. સવારમાં હું આવ્યો હતો ને ત્યારે વરસાદ આવ્યો હતો, એટલે હું પાછો વયો ગયો. માલ નહોતો લાવ્યો, કારણ કે મને ખબર હતી સવારે છે ને કાંઈ સાંજે વરસાદ આવ્યો હતો ને, અત્યારે પણ વરસાદ આવ્યો હતો. બપોર પછીનો છે આપણે, બપોર પછીનો કેવો તડકો મસ્તનો છે. જો બોવડી ખાવા જાય. અહીંયા સરે ઓલી સામે સરે ઓલી બોવડી ખાવાનું મન થતું છે. અહીંયા ફૂગી ગઈ તો અહીંયા છે ને અહીંયા છે. જો ખાઈ જાય તો આપણે નુકસાન થઈ જાય, કારણ કે 30 દિવસ સુધી આપણે આમ વાવેલી હતી ત્યાં સુધી ઉગી નથી ને પછી આને પાણી મેળવું તો એ ઉગી ને એ ખાઈ જાય તો કાંઈ મજા ન આવે. એને કરતાં અને ઊભું રહેવું સારું છે હાલમાં. કાં કેમ થાય બેન બા? આ એક આ સાઈડ ખાવા આવ્યો, બાકી ઓલી માદી કરી જો ઓલી સાઈડ ખાય. અને એકને આ સાઈડ જઈ મજા જે સાઈડ માણા ભળે ને એ સાઈડ ને આ એવાય છે, મારી એવાય છે. આખી ઓલી સાઈડ જાવ ને મારી પાછળ આવશે લગભગ. આગળ ચલો 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 હાલ ભાઈ ને મારે કાંઈક કરવું તો હે. હાલો હાલો માં ખાઈ જાહે. ઊભી છી હોય તો ખાન ખચ બુયા કે તો ખાન ખચ બુયા ખાધા વિના ના. જો ડાળખું ખૂતી મને કેવું ડાળખું પણ ખૂતી ગયું. શું કરું એકલો સ્ક્યુબ નથી લાવ્યો. સ્ક્યુબ રમવાના આવે ને મિત્રો, એ નથી લાવ્યો. જોઈ શકો છો તમે, એક સ્ક્યુબ લેતા હોત તો એમાં રમવાનું થઈ જાત. ક્યુબ હું નથી લાવ્યો. તો ચાલો હું તમને અલગ અલગ પ્રકારથી અલગ અલગ એંગલથી વિડીયો બનાવીને શૂટ કરેલ છે તે દેખાડું. જો તમને સારો લાગે તો કોમેન્ટ કરીને જણાવજો કે કેવો લાગ્યો.